અશાસ્ત્રીય સંપ્રદાયો પર શંકરાચાર્યના પ્રહાર. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીને નામજોગ સંપ્રદાયો પર પ્રહાર કરવામાં આવ્યા છે. શંકરાચાર્યએ કહ્યું કે અશાસ્ત્રીય સંપ્રદાયથી સાવધાન રહેવાની જરૂર છે. શિવ શબ્દનો અર્થ સમજતા નથી અને વ્યાખ્યા કરવા બેસી જાય છે. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાય સનાતન ધર્મના નામે સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરે છે. સનાતનીઓને શંકરાચાર્યએ અપીલ કરીને ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો. અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનો શંકરાચાર્યનો આક્ષેપ છે. તો ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરોધ કામ મિલાવટ કરી આ નિવેદન શંકરાચાર્યએ આપ્યું છે. જગતગુરુ શંકરાચાર્યએ વિવિધ સંપ્રદાયોને ટાંકીને પ્રહારો કર્યા. संप्रदायों से भी हमें अपनी रक्षा करनी है. जो अशास्त्रीय संगठन है, जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं, जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं, जो दूध में पानी मिलाने का काम कर रहे हैं, जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं, इन सब से भी सावधान रहने की आवश्यकता है. एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं. बड़ा षड्यंत्र है. आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाली. हिंदू नहीं कहेंगे. आपका रुपया बटोर करके भेज रहे हैं वहाँ. एक स्वामीनारायण संप्रदाय है, पहले तो ठीक ठाक रहे, अभी उन्होंने गड़बड़ी कर दी. वो कहते हैं हनुमान जी स्वामीनारायण के दास हैं. इस तरह से ये संप्रदाय वाले सनातन धर्म का नाम लेकर के और सनातन धर्म को ही तोड़ने का काम कर रहे हैं. તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે. મહારાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મહારાજ, મારે એ જાણવું છે સૌપ્રથમ કે આ જે શંકરાચાર્યએ નિવેદન આપ્યું છે કે આ ઇસ્કોન વાળા ષડયંત્ર કરે છે, તેના પર આપ શું કહેશો? એના તો ખાલી ઇસ્કોન માટે નથી કીધું, અશાસ્ત્રીય કીધું છે. જી, શાસ્ત્રની અંદર જે લોકોનો પણ ઉલ્લેખ નથી તે બધા અશાસ્ત્રીય છે. જી, અને અશાસ્ત્રીય સંપ્રદાયો પોતાની રીતે ફૂટી ગયા છે. પોતાને ભગવાન માનવાની કોશિશો કરે છે, પોતાને સર્વોપરી માનવાની કોશિશ કરે છે. બધાને જ ટીકા છે. એક ખાલી એ સ્પેસિફાય કર્યું છે, એમને સ્વામિનારાયણ બી કીધું છે, ઇસ્કોન બી કીધું છે, ગાયત્રી પરિવાર બી કીધું છે. ઘણું બધું મોટું લિસ્ટ છે. એટલે અશાસ્ત્રીય જે સંપ્રદાયો છે, જે સનાતન સંપ્રદાયની પ્રક્રિયા છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં નાખે છે, એટલે મૂળભૂત હાનિ કરે છે. એ બાબતે બોલ્યા છે ને તે સત્ય છે. અમે અનુમોદન કરીએ છીએ. સનાતન સંત સમિતિ અને સમગ્ર સત સમાજ એમની સાથે ઉભો છે. જી. અને મહારાજ, હવે જે ભક્તો છે એ આ નિવેદનને કેવી રીતે જોશે અને તેઓની લાગણીઓને કદાચ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી શકે છે, તો ભક્તોને આપ શું કહેશો? જો આપણે સનાતનના નામે જીવીએ છીએ. સનાતન સંસ્કૃતિ મોટામાં મોટી સંસ્કૃતિ છે અને સનાતન સંસ્કૃતિ આદિકાળથી ચાલતી સંસ્કૃતિ છે. આ સનાતનની સાચી પરંપરાઓની જગતગુરુ શંકરાચાર્ય શ્રીઓ દ્વારા અનુમોદન આવ્યું છે. અને જયારે આ અનુમોદન આવ્યું હોય ત્યારે એ અનુમોદનને સાથ આપવો અને તે જ માનવું એ યોગ્ય છે. એ પણ જગતગુરુ શંકરાચાર્ય શ્રીઓ છે તે કે સદાનંદ સરસ્વતી છે, અવધૂતાનંદ સરસ્વતી છે, બધા જ દરેક જણ જે તે બોલતા હોય તે શાસ્ત્રનો અને સાથે વેદનો સાથે પ્લસ આ બધાનો અભ્યાસ કરીને બોલતા હોય છે. એ સતત અમારી સાથે હોય છે, અમે લડતા હોઈએ છીએ ત્યારે. અને અત્યારે પણ સમાજે સમજવાની જરૂર છે કે સાચું શું છે ને ખોટું શું. જી મહારાજ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો શંકરાચાર્યએ તમામ સંપ્રદાય વિશે કહ્યું છે જ્યોતિર્નાથ મહારાજ. ધર્મગુરુએ પણ આ જણાવ્યું કે શંકરાચાર્યના નિવેદનને અમે સમર્થન કરી રહ્યા છીએ. સાથે જ અશાસ્ત્રીય સંપ્રદાયો પર વરસ્યા શંકરાચાર્ય. ઇસ્કોન વાળા મોટું ષડયંત્ર કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ બધા જ સંપ્રદાય સનાતન ધર્મને પતન તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાય સામે પણ શંકરાચાર્યના પ્રહારો જોવા મળ્યા. ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ ગણાવ્યા હતા. અગાઉ પણ અનેક વખત આ
આવા વિવાદો જોવા મળ્યા હતા અને અત્યારે ફરી એકવાર અશાસ્ત્રીય સંપ્રદાયો પર શંકરાચાર્યએ નિવેદન આપ્યું છે. તો વિધિ વગરના યજ્ઞથી જે દેશમાં સંકટ આવે છે, ઇસ્કોનવાળા હરે રામ હરે કૃષ્ણ કરે છે, મોટું ષડયંત્ર છે. અંગ્રેજોએ જેવી રીતે દેશમાં કબજો કર્યો તેવી રીતે ઇસ્કોનવાળા ષડયંત્ર કરે છે અને ઇસ્કોનવાળા ક્યારેય હિન્દુ નથી કહેતા, પોતાની ઓળખ ઇસ્કોનવાળા તરીકે બતાવે છે. તમારા રૂપિયા ભેગા કરીને ઇસ્કોનવાળા વિદેશ મોકલતા હોવાનો શંકરાચાર્યનો આક્ષેપ છે, તો ઇસ્કોનવાળા મોટું ષડયંત્ર કરતા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. આ બધા જ સંપ્રદાય સનાતન ધર્મને પતન તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો વિધિ વિધાન વગર તમામ ગાયત્રી યજ્ઞ પણ કરે છે, આવું જગતગુરુ શંકરાચાર્યએ કીધું છે. વિધિ વગરના યજ્ઞથી જે દેશમાં સંકટ આવે છે ને, ઇસ્કોનવાળા હરે રામ હરે કૃષ્ણના નામે મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે. શંકરાચાર્યએ અપીલ કરી છે કે ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો. અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જગતગુરુ શંકરાચાર્યએ વિવિધ સંપ્રદાયોને ટાંકીને પ્રહારો કર્યા છે. બ્રહ્મકુમારી શિવજી અને શંકરજીને અલગ અલગ ગણે છે. હરિદ્વારમાં ગાયત્રી શક્તિપીઠ સામે પણ શંકરાચાર્યએ નારાજગી દર્શાવી છે. વિધિ વિધાન વગર તમામ ગાયત્રી યજ્ઞ કરે છે અને આ ઉપરાંત તેઓએ આક્ષેપ પણ લગાવ્યો છે કે વિધિ વગરના યજ્ઞથી જ દેશમાં સંકટ આવે છે અને ઇસ્કોનવાળાને ટાંકીને કહ્યું છે કે હરે રામ હરે કૃષ્ણના નામે તેઓ મોટું ષડયંત્ર ચલાવે છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ નામજોગ સંપ્રદાયો પર પ્રહારો કર્યા છે. ઇસ્કોનવાળાનું મોટું ષડયંત્ર ચાલે છે. શંકરાચાર્યએ કહ્યું છે કે અશાસ્ત્રીય સંપ્રદાયો દૂષણ ફેલાવી રહ્યા છે અને હિન્દુ ધર્મ ના નામે તેઓ આ દૂષણ ફેલાવી રહ્યા છે. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાય સનાતન ધર્મના નામે સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મહાદેવગીરી મહંત શ્રી અવધૂતાશ્રમ જૂનાગઢથી જોડાઈ ગયા છે. સ્વામીજી, સ્વાગત છે આપનું ચર્ચામાં. સ્વામીજી, અશાસ્ત્રીય સંપ્રદાયો દૂષણ ફેલાવી રહ્યા છે, આવું નિવેદન શંકરાચાર્યજીએ આપ્યું છે અને આક્ષેપો લગાવ્યા છે ઘણા બધા. આપ શું કહેશો? ઓમ નમો નારાયણ, જય ગિરનારી. ગઈકાલનું નિવેદન સ્વામીજી આજે શંકરાચાર્ય મહારાજનું છે, તે ખરેખર ચિંતાનો વિષય એવું છે. કારણ કે ખરેખર આપણે જોઈએ તો ભારતીય સનાતન સંસ્કૃતિ જે છે, કોઈ પણ સમાજ એક બંધારણથી ચાલે છે, એમ ધર્મ પણ ચાલે છે અને બંધારણનું નામ છે તો આપણા વેદ અને આપણા શાસ્ત્રો જે પૂજા પદ્ધતિ ઉપાસના જે કઈ બતાવ્યું છે એ નિયમ અનુસાર થાય તો સનાતન છે. એવા જે સંપ્રદાયો છે જે ફૂટી નીકળ્યા છે તે પોતાનો એક લોગો લગાવી અને કરી અને સનાતન સમાજને જે ગુમરાહ કરી રહ્યો છે એ ખરેખર ચિંતાનો વિષય છે કે ખરેખર સાચું શું અને ખોટું શું એ અત્યારની સમાજ છે એ શકતો અને સંપ્રદાયોના નામે ઘણું બધું ચાલી રહ્યો છે. ખરી ચિંતા કરવા જેવો વિષય છે. જો સમાજ નહીં જાગે તો જે સાચી વાત છે, જે મૂળ વાત, એ મૂળ એક જગ્યાએ રહી જશે, જે નીકળી જાય અને લીસોટા રહી જાય એવું જ ખાલી થશે. તો ખરેખર આપણું સનાતન એ આપણા શાસ્ત્રો છે અને આપણી જે પદ્ધતિ જે ઉપાસના દેવ છે એટલે જ આપણે માનવા જોઈએ અને એની જ ઉપાસના અને એ પ્રમાણે જ આપણે વર્તવું જોઈએ. જી સ્વામીજી, આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો વધુ ચર્ચા કરવા માટે કિશોરભાઈ શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. ચર્ચામાં સ્વાગત છે શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આ અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, શું કહેશો આપ? આ નિવેદન આપ્યું છે શંકરાચાર્યજીએ. શંકરાચાર્યજીનું નિવેદન બિલકુલ 100% અને અમે બધા જ લોકો એની સાથે સહમત છીએ. સમગ્ર સનાતન ધર્મના જો એકમાત્ર કોઈ અધિકારી હોય કે જે માર્ગદર્શક હોય તો શંકરાચાર્ય છે અને શંકરાચાર્યની ચારે ચાર પીઠો, એક શંકરાચાર્ય બોલે એટલે ચારે બોલ્યા છે એવું સમજવું જોઈએ.
સનાતન ધર્મનું એ શીર્ષસ્થ સ્થાન છે, એટલે એમની વાત ખોટી છે એવું કહેવાને કોઈ કારણ જ નથી. એટલે જી. શંકરાચાર્યજીએ જે વાત કરી છે ને 5 લોકોના જે નામ લીધા છે એમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનું ગુજરાતમાં વર્ચસ્વ છે. એ સિવાય ગાયત્રી પરિવાર છે, બ્રહ્માકુમારી છે, ઇસ્કોન છે, આ બધા જ આભાસ ધર્મ, પાખંડ ધર્મ અને છલ ધર્મનું અનુસરણ કરી રહ્યા છે. આ બધા પાખંડ ફેલાવે છે એટલે ધાર્મિક પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે. આપણે ત્યાં જે વસ્તુઓની મનાઈ કરી છે શાસ્ત્રકારોએ એ વસ્તુઓ ન કરવી જોઈએ. શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી છે કે કલયુગમાં અશ્વમેધ યજ્ઞ ન થાય. અશ્વાલંબમ ગવાલંબમ સંન્યાસમ ફલપૈતૃકમ દેવરાજ્ય સુતોત્પત્તિ કલૌ પંચ વિવર્જિત. ત્યારે આ ગાયત્રી પરિવાર દ્વારા ખોટા અશ્વમેધ યજ્ઞો કરીને લોકોને પાખંડની રીતે છેતરવામાં આવી રહ્યા છે, પૈસા ભેગા કરવાનું ષડયંત્ર ચાલે છે. તો બીજી બાજુ ઇસ્કોન દ્વારા એક ઇન્ટરનેશનલ ષડયંત્ર કરી પૈસા ભેગા કરીને વિદેશોમાં મોકલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને હિન્દુઓને એક પ્રકારે ઈસાઈ બનાવવાનું ષડયંત્ર છે આ પ્રકારનું. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાકીના લોકો કરતા એટલે બાકીના દેવતાઓ કરતા અને શાસ્ત્રો કરતા બધાથી સર્વોપરી સહજાનંદ છે એવું દેખાડવાનો એક પ્રયાસ આભાસ ઉભો કરવામાં આવી રહ્યો છે. વસ્તુતઃ સહજાનંદ સ્વામી એક સંત છે અને સહજાનંદજીએ ખૂબ સારો માર્ગ રીતે સંપ્રદાયની સ્થાપના કરી હતી. એ વખતે એવો કોઈ ભાવ હતો નહીં અને સહજાનંદજીએ પોતે શિક્ષાપત્રીમાં એ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. અનેક વખત એમણે લખ્યું કે ગણેશની પૂજા કરવાની, શિવ પૂજા કરવાની, વિષ્ણુ પૂજન કરવાનું, શક્તિ પૂજન કરવાનું, સૂર્ય પૂજન કરવાનું. એને ભૂલીને આ બધા દેવતાઓ તો સહજાનંદના મેનેજર છે અને સહજાનંદ એકમાત્ર સર્વોપરી છે. ઘનશ્યામ પાંડે સર્વોપરી. આ જે ધંધો ચાલી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સનાતન ધર્મને ઠેસ પહોંચાડે છે અથવા બ્રહ્મા વિષ્ણુ મહેશ જે સહજાનંદના મેનેજર છે આવું પ્રતિપાદિત કરવાનો જે કોશિશ થઈ રહી છે એ બિલકુલ નિંદનીય છે. આ પાખંડીઓનો વિરોધ શંકરાચાર્ય કર્યો બહુ મોટી વાત છે અને શંકરાચાર્ય કરવો જોઈએ. આ શંકરાચાર્ય પીઠોનું કામ જ છે. એ જ રીતે બ્રહ્માકુમારીના લોકો પણ લોકોને છેતરીને બીજા રસ્તે ચડાવીને એક પ્રકારે ધર્માંતરણ કરી રહ્યા છે. તો આ બધી વસ્તુઓ બંધ થવી જોઈએ. આ જ રીતે કાલે આ વસ્તુ બહાર આવવાની જ હતી અને શંકરાચાર્ય મુદ્દો ખૂબ સરસ ઉપાડ્યો છે અને સમગ્ર સનાતન ધર્મીઓને એનાથી માર્ગદર્શન મળશે. આ બધાને કોર્ટમાં લઈ જવા કરતા ધર્મ ન્યાયાલયની સ્થાપના કરવી જોઈએ જેમાં ચારે શંકરાચાર્યો આ નિર્ણય આપી શકે. જી શાસ્ત્રીજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સ્વામિનારાયણ સંપ્રદાય શંકરાચાર્યજીએ જે નામ લીધા એ તમામ સંપ્રદાય રૂપિયા માટે ધર્મનો ઉપયોગ કરે છે. નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું કરે છે. આ નિવેદન કિશોર શાસ્ત્રીજીએ આપ્યું છે. શંકરાચાર્ય જે વાત કરી એ યોગ્ય છે. તો શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું વધુમાં કહેવું છે કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે. આવી વાત કરવામાં આવી રહી છે અને આ વાતને લઈને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. તો હવે શંકરાચાર્યજીએ શું નિવેદન આપ્યું છે આપણે એકવાર જોઈશું. नहीं करना है, जागरूकता करनी है. इसलिए अशास्त्रीय संप्रदायों ने भी धार्मिक प्रदूषण फैलाया है, वो भी दूर करना चाहिए, अन्यथा हमारा पतन होगा. अशास्त्रीय संप्रदायों से भी हमें अपनी रक्षा करनी है. जो अशास्त्रीय संगठन है, जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं, जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं, जो दूध में पानी मिलाने का काम कर रहे हैं, जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं, इन सब से भी सावधान रहने की आवश्यकता है. वर्तमान समय में धार्मिक प्रदूषण जो फैलाया जा रहा है उससे हमें अपने हिंदुओं की, सनातन धर्म की सुरक्षा करनी है. प्रत्येक कथाकार को, वक्ताओं को इन बातों की मंचों से हमेशा चर्चा करते रहना चाहिए ताकि लोग जागृत होते रहें. हमारे गुरुजी सद्गुरुदेव भगवान कहते थे हिंदुओं को जगाना पड़ता है, हिंदुओं को जगाना पड़ता है. इसलिए जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए. उनमें वर्तमान में जो प्रमुख हैं एक ब्रह्मा कुमारी हैं, ब्रह्मा कुमार हैं, तो शिव जी को अलग कहते हैं, शंकर जी को अलग कहते हैं, अर्थ ही नहीं समझते, शिव शब्द का अर्थ नहीं जानते
और व्याख्यान करके बैठ जाते हैं। बड़े बड़े लोग जाकर के इसी हाल में उनका व्याख्यान सुनते हैं। वो क्या कह रहे हैं समझो तो पहले उसका अर्थ क्या है, उन्होंने जो कहा है उस कथन का प्रमाण क्या है। इसलिए इनसे भी श्री राम शर्मा है, हरिद्वार में गायत्री शक्तिपीठ इस नाम से चलता है। तमाम गायत्री यज्ञ करते हैं, अशास्त्रीय यज्ञ, कोई विधि नहीं। इसलिए हमारे देश में संकट आ रहे हैं। ये विधिहीन यज्ञ करते हैं। विधिहीन से यज्ञ से सद्या करता विनश्यति, है ना। इन्होंने ब्रह्म विद्यानंद जी ने एक पत्र लिखा था 20 साल पहले, याद है ना, अश्वमेध यज्ञ के संबंध में बड़े गुरुजी ने लिखा है। बड़े गुरुजी महाराज जी बोल रहे थे और ये लिख रहे थे, हम खड़े सुन रहे थे। उस समय ये श्लोक कहा था गुरुजी ने। हाँ सही है, नहीं करना चाहिए। एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं। बड़ा षड्यंत्र है। ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए, पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने। इसी तरह से ये षड्यंत्र कर रहे हैं। धर्म का चोला ओढ़ करके इस्कॉन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते। आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाले, हिंदू नहीं कहेंगे। आपका रुपया बटोर करके भेज रहे हैं वहाँ। बहुत बड़ा खेला हो रहा है। इस खेला से अपनी रक्षा करना है ना। शिरडी साईं बाबा का आपने सुन ही रखा है, हमारे गुरु महाराज ने ये मुद्दा उठाया था। ये सब सनातन धर्म को पतन की ओर ले जाने का प्रयास कर रहे हैं। जाएगा नहीं, लेकिन प्रयास तो कर ही रहे हैं ना। उत्थान पतन करने का ये प्रयास करते रहते हैं। गुजरात में वर्तमान में क्या 100, 200, 300, 40 साल से एक स्वामी नारायण संप्रदाय है। पहले तो ठीक ठाक रहे, अभी उन्होंने गड़बड़ी कर दी। वो कहते हैं हनुमान जी स्वामी नारायण के दास हैं। इस तरह से ये संप्रदाय वाले सनातन धर्म का नाम लेकर के और सनातन धर्म को ही तोड़ने का काम कर रहे हैं। इसी तरह से वर्ण व्यवस्था न मानने वाले महात्मा और नेताओं, जिन्ना आदि नेता थे उस समय 1947 में का जाति पाति की करो विदाई। अब महात्मा भी कहने लगे, धार्मिक नेता भी कहने लगे जाति पाति की करो विदाई। तो जिन्ना में और तुम में क्या फर्क रह गया, क्या भेद रह गया? तुम झूठी हुई बात बोल रहे हो, अनुवाद कर रहे हो, आपका क्या है? आपने महात्मा होकर के क्या पाया? वर्ण व्यवस्था को समझा, उसकी वैज्ञानिकता को समझा? नहीं समझा। इसलिए पाखंड का समूल विनाश होना चाहिए। आज हमें निग्रहाचार्य जी का एक वक्तव्य किसी ने हमको मोबाइल में सुनाया। उन्होंने एक बड़ी अच्छी बात कही, इन पाखंडियों का समूल विनाश होना चाहिए, जो धर्म का चोला पहन करके धर्म का ही विनाश कर रहे हैं। जिस धर्म में जिस माता पिता से